तुला राशि बुधवार ऑगस्ट बुधवाરના દિવસે શરૂ થશે બ્રહ્મા યોગ વિશાખા નક્ષત્ર અને ગુરુના પ્રભાવથી ગુરુ આજે તમારી કુંડળીમાં મંગળ સાથે 8મું ઘર શરૂ કરશે અને પરિવહન કરશે। અનુરાધા નક્ષત્ર અને શનિનો પ્રભાવ 10 વાગ્યે 4 વાગ્યે હતો 10 વાગ્યે તે ઇંદીનો હશે એટલે કે આજે બ્રહ્મા યોગ સંવેદનાઓ વિશાખ નક્ષત્ર અને અનુરાધ નક્ષત્ર સાથેનો દિવસ હતો જે સતાનોની અસર હતી અને શનિની અસર અને ગુરુની અસર દિવસ ખૂબ જ શુભ બનશે જ્યારે દિવસની શરૂઆત બ્રહ્મા યોગમાં વિશાખા નક્ષત્રમાં ગુરુના પ્રભાવથી થશે। આજે જો તમે શુભ સમયમાં કોઈ કામ કરો છો તો પછી તમે વધુ ફાયદાકારક બનશો। આજે તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં કારણ કે દિવસ તમારા માટે શુભ પરિવહન છે। બુધ નફાકારક સ્થળે શુક્ર સાથે બેસે છે જ્યારે ચંદ્ર તમારી કુંડળીની સંપત્તિમાં સંક્રમિત થઈ રહ્યો છે। નસીબદાર દિવસ સફળતાની ખુશી પ્રદાન કરશે। તમે બ્રહ્મા યોગમાં જે પણ કાર્ય કરો છો તે કાર્યનું સમાધાન વધુ સારું છે। ગુરુના પ્રભાવથી તમારું જીવન ખૂબ જ સુંદર રહેશે। પરિણીત જીવનની ખુશી તમારા જીવનમાં પ્રગતિ કરશે। તમે પૈસા કમાવવા માટે જે પ્રયત્નો કરશે તે સફળ થશે। ગુરુની અસર સાથે તમે તમારા જીવનની ઈચ્છાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરશો। તમારા પગલાં પ્રગતિના માર્ગ પર આગળ વધશે। જીવન પ્રભાવશાળી હશે તમારા માટે ચંદ્રની સંપત્તિ પર ચંદ્રનું સંક્રમણ ગુરુની 7મી દ્રષ્ટિ ચંદ્ર પર છે। મારા પતિનો ચંદ્રનો પ્રભાવ તમારા જીવનની સ્થિતિને બદલશે। સુખ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે। નસીબ તમારા જીવનને જાગૃત કરશે। તમારા જીવનમાં પ્રગતિ થશે વધુ સારું પરિણામ પૈસાનો ફાયદો થશે જે તમારા નોકરીના વ્યવસાય અને જીવનમાં ખુશીનો સમય હશે। આવા સમયે મનની મૂંઝવણ દૂર કરવામાં આવે છે અને તમારા જીવનને પ્રગતિ અને સારા સમાચાર મળે છે। તે જ સમયે અનુરાધા નક્ષત્ર 5મા મકાનમાં સંક્રમણ કરી રહ્યું છે। શનિની અસર અનુરાધા નક્ષત્રમાં તમારા જીવનને વધુ સુંદર બનાવે છે। તમને ખૂબ આનંદ અને ખુશી પ્રદાન કરશે। તમારા જીવનમાં સંઘર્ષને દૂર કરવામાં આવશે। તમને મોટા ફાયદા અને ખુશી મળશે। તમે પણ ભાગ્યશાળી બનશો। આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે તમારા જીવનના અવરોધોને દૂર કરવા માટે તમારી પ્રતિષ્ઠાને દૂર કરતી સફળતા એ પરિસ્થિતિને બદલવાનો ખૂબ જ શોખીન છે જે સફળતાનો આનંદ આપે છે। સંપત્તિ અને પૈસાની રકમ બનાવે છે। અચાનક તમારા જીવનમાં મોટો ફેરફાર થશે કારણ કે રાઘવ તમારી કુંડળીના 6ઠા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે અને કેતુ તમારી કુંડળીના 12મા ઘર પર ગુરુની 5મી દૃષ્ટિ પર છે। ગુરુની 7મી દૃષ્ટિ ચંદ્ર પર સંપત્તિ પર બેઠેલી છે અને ગુરુની દૃષ્ટિ તમારી કુંડળીની ખુશી પર છે જેના કારણે દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક છે। શનિની અસરોને કારણે તમારી આવક પૈસા વધારશે। તમને કમાણીનું સાધન મળશે। તમને સખત મહેનતના સંપૂર્ણ પરિણામો મળશે। તે જ સમયે મારા પતિના પ્રભાવને કારણે સારા સમાચાર પ્રાપ્ત થશે। જીવનમાં મોટા ફેરફારો થશે। તમને મોટા નફાની તક મળશે। તમે સારું પ્રદર્શન કરશો। તમને નવી જવાબદારી મળશે। અમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું અને મોટી સિદ્ધિ પણ તમારું મન હશે। તમારી ઈચ્છા પૂર્ણ થશે। તમે પૈસાની સંપત્તિથી ભરેલી નોકરીમાં મોટા ફેરફારો પણ જોશો। તમને સારી તકો મળશે। વિદ્યાર્થીના જીવનમાં તમે સ્વપ્ન જુઓ છો તમારા માટે સમય આવી ગયો છે। તમે તમારા જીવનને સખત મહેનતથી સુંદર બનાવી શકો છો। તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકો છો। તમને કોઈ સારા સમાચાર સાંભળવામાં આવશે અને તમારા જીવનમાં ઘણી પ્રગતિ થશે। જે બેરોજગાર છે તમારા જીવનમાં નોકરીની શોધમાં શું તમે તમારા પ્રયત્નો કરી રહ્યા છો? જીવનમાં કંઈક નવું શીખશે। કેટલાક નવા કામ કરશે। જીવન સમસ્યાઓ પણ હલ થશે। તમારા લવ લાઈફમાં મહાન ખુશી અને ખુશી હશે કારણ કે આજે ખૂબ જ ખુશ થશે। ત્યાં બીજા મોટામાં યોગ છે અને બીજી બાજુ
ઇન્દ્ર યોગ છે. યોગમાં સુખ વધે છે. તે બુદ્ધિ સાથે શુક્રને પરિવહન કરવા માટે ખૂબ અસરકારક અને ફાયદાકારક છે. તમને મોટી નફાની તકો મળશે. તમે સન્માનનો વિકાસ મેળવી શકો છો. દિવસ સન્માનનો દિવસ હશે. પ્રભાવશાળી રીતે શોષાય છે. આજે ખૂબ નસીબદાર દિવસ છે. આજે તમને જીવનની નવી આઇટ્સ ચાહીએ. તમારા માટે ખૂબ ખુશી આપવાનો દિવસ છે. આજે તમારા વિચારો પ્રતિભા અને તમારા સ્માર્ટ હતા. આજે તમારા માટે દયાળુ રહેશે. તમારું વ્યાવસાયિક જીવન ત્યાં છે. તમને તમારામાં આશ્ચર્યજનક વિશ્વાસ હશે. મુશ્કેલી અને મુશ્કેલી જીતવાની ક્ષમતા આત્મવિશ્વાસથી ભરેલી હશે. તમારી સાથે મોટી નફાની તકો મેળવો. સકારાત્મક ફેરફારો સાથે દિવસો ખૂબ ફાયદાકારક અને સુખદ દિવસ હતા જે મહાન સમાચાર પણ આપશે અને સંપત્તિમાં વધારો કરશે અને તમારા જીવનમાં ઘણા ફાયદા લાવશે. આજે તમારું ભાગ્ય દક્ષિણ દિશાથી વધશે. જે કાર્ય દક્ષિણ દિશા તરફ કામ કરશે તે તમારા માટે વધુ સુખ આપશે. ત્યાં એક મોટી ફાયદાની તકો છે. પાછળથી નસીબદાર તમારો સ્વાદ તમારી રોમાંચક ક્ષણોને તેજસ્વી બનાવશે. સારી તકો પણ મળશે અને જ્યારે હું ઇનિંગ્સમાં તેમનું કાર્ય પણ વિસ્તૃત કરીશ. આજે વ્યવસાય પણ સારી રીતે આગળ વધશે અને સંપત્તિનો સરવાળો બાકી છે. જીવનનો સંઘર્ષ સમાપ્ત થશે અને તમને કામના ક્ષેત્રમાં મોટા ફેરફારો સાથે મોટી સફળતા મળશે. તમારી ચિંતાઓ દૂર કરવામાં આવશે. સંપત્તિના નસીબથી મોટા ફાયદાઓ દૂર કરવામાં આવશે. આજે ઉદ્યોગપતિ જે ઉદ્યોગપતિ છે તે સારા લોકો સાથે સંપર્ક વધારશે. તમે તમારા જીવનમાં જે કાર્ય કરશો તે સફળ થશે. જોબ બિઝનેસની પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી લાગશે. દિવસ તમારા માટે મોટા ફેરફારો અને ખુશી પ્રદાન કરશે. આજે મારા પતિનો પ્રભાવ છે. પછી શનિ પ્રભાવ છે. પછી જીવનમાં લાભ થશે અને જીવનમાં પણ ખુશી મળશે. આજે નસીબદાર રંગ તમારા માટે નસીબદાર રહેશે અને નસીબદાર નંબર હશે અને રાહુ કાલ 3:40 થી 40 હશે. રાહુ સમયગાળા દરમિયાન 5:01 સમય હતો. આજે એક સારો દિવસ હે. ભાવનાને ધ્યાનમાં રાખીને સંપત્તિનો સરવાળો બનાવે છે. પારિવારિક જીવન સુખ આપશે. શ્રી હનુમંત મીઠાની કટોકટીને બચાવવા માટે મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન જય હનુમાન. આ સન્માન વિના તેને વર્તુળમાં સાબિત કરે છે. હનુમાનજી તમને નસીબદાર બનાવે છે. શું મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. લિબ્રા વાલો આશીર્વાદ હનુમાનજીને ઓગસ્ટના દિવસે અને અષ્ટમી તારીખ તમારી શાકલા પક્ષ પછી 9મી તારીખ પછી શરૂ થશે. મારા પતિનો પ્રભાવ 10 વાગ્યા પછી અનુરાધા નક્ષત્ર અને શનિનો પ્રભાવ. આજે તમારી કુંડળીની સંપત્તિ પર ચંદ્રનું સંક્રમણ હે. સ્થળે સૂર્યનું સંક્રમણ સ્થળ પર થવું જોઈએ અને કેતુ આજે તમારી કુંડળીના 12મા ઘર પર સંક્રમણ કરી રહ્યું છે. તે ખૂબ પ્રભાવશાળી દિવસ છે. બીજી બાજુથી બીજા ગુરુનો બીજો પ્રભાવ બીજી બાજુથી શનિના પ્રભાવને સમાપ્ત કરશે અને બ્રહ્મા યોગમાં તમારા જીવનની અડચણ વધશે. તમારા જીવનમાં ખુશી વધશે. નસીબને સારા નસીબ મળશે. તે વધે છે જ્યારે ઇન્દ્ર યોગ શરૂ થાય છે. શનિના પ્રભાવને કારણે જીવનમાં મોટી સફળતા અને લાભ થશે. ગુરુના પ્રભાવને કારણે તમારા જીવન સંતોષ અને સમૃદ્ધિમાં સંપત્તિ પ્રાપ્ત થશે. સફળતા કામ કરશે. સુખને ફાયદો થશે. આજે ખૂબ અસરકારક દિવસ છે. તમારા જીવનની મુશ્કેલી એ તમારા જીવનની અવરોધ છે. મંગળ સાથે અને મંગળ અને પણ સાથે સંક્રમણ કરવા માટે નક્ષત્રના ગુરુ સંપત્તિમાં વધારો કરે છે અને સંપત્તિને નસીબદાર બનાવે છે. મુશ્કેલી તમારા જીવનના સકારાત્મક ફેરફારોને દૂર કરે છે. આજે સંપત્તિથી ભરેલી આજે તમારા માટે ખૂબ ફાયદાકારક અને નસીબદાર રહેશે. આજે તમારા સંબંધો સારા રહેશે. સારું રહેશે. દિવસનો દિવસ વધુ સારા ફાયદા અને પૈસા પ્રદાન કરશે. આ પરિસ્થિતિ તમારા જીવનની ઝડપી ગતિએ બદલાશે. વધુ સારા પરિણામો સાથે કુટુંબની ખુશી અને ખુશી પણ પ્રાપ્ત થશે. મંગલાક્રી યોગ કરવામાં આવશે. મંગળવારે હનુમાનજીનો દિવસ છે. હનુમાનજી પછી ખુશી તમારા જીવનમાં સંપત્તિમાં વધુ સારી રીતે વધારો કરશે અને કદાચ નસીબ તમને આજે આપશે કારણ કે તમારી કુંડળી પર બાકી રહેલી આશા આશ્લેષ નક્ષત્રમાં બુદ્ધિથી પ્રભાવિત થઈ હતી. મંગલ રોની નક્ષત્રમાં ચંદ્રનો સમાન મુદ્દો માઘા નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત છે અને વિદ્યાર્થીની અંદર શનિનો
પુરોગામી આજે હસ્તા નક્ષત્રમાં ચંદ્રની બહાર નિર્દેશ કરે છે કે દિવસ તે દિવસ નિર્દેશ કરે છે કે દિવસ તમારા માટે વધુ સારા પરિણામો લાવવાનો તે ભાગ્યશાળી દિવસ છે જે તમારા જીવનની પરિસ્થિતિને બદલશે, તે સંપત્તિમાં વધારો કરશે અને ભાગ્ય તમને બનાવશે. તુલા રાશિ આજે 10 મિનિટમાં 1 વાગ્યે અમૃતકાલ હતા અને અભિજીત મદદથી 11 વાગ્યે ખૂબ પ્રભાવશાળી હશે, જ્યારે મૂર્તિ 2 થી 30 મિનિટની હતી. આજે તે તમને નસીબદાર બનાવશે, તે દક્ષિણ દિશા તરફ તમારું નસીબ હશે. નસીબદાર નંબર તમારા માટે નસીબદાર નંબર ફોન હશે.